જય માતાજી, જય સુરાપુરા દાદા, જય માતાજી. તો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જો મિત્રો બધા જાય છીએ રાંદલના દડવા ચાલીને. તો જો સાંજ બંદરથી અત્યારે નીકળ્યા છીએ. તો મિત્રો આ વિડીયો જે કોઈ ભાઈ જોઈ તો શેર કરવાનું ન ભૂલતા, અને અમને થોડોક આગળ સાહસ કરીને અને સપોર્ટ થોડો ઘણો મળે. તો મિત્રો પાછળ 2 ટ્રેક્ટર છે, આગળ માણસો પણ ઘણા હાલીને જાય છે, ને પાછળ જો અમે થઈ ગયા છે હવે. તો મિત્રો જો બધા મિત્રો હાલ્યા આવે છે, જરાક આગળ આવી ગયો, બધા પાછળ પડ્યા રહ્યા. મિત્રો બધા મિત્રો હાલે આવે છે, ટ્રેક્ટર પાછળ છે. ખવીદાદાના મંદિરે પહોંચી ગયા છે. તો હવે અહીંથી દર્શન કરીને આપણે આગળ વધીએ. જો મિત્રો આ ખવીદાદાનું મંદિર. જો બધા મિત્રો બેસી ગયા છે. ચાલો મિત્રો, તો હવે પાછું આપણે હાલવાનું ચાલુ કરી દઈએ. તો અહીંથી ખવીદાદાના મંદિરેથી નીકળી ગયા છે. જો ખેરા પહોંચી ગયા છે. ખેરા રામાપીરનું મંદિર ને બધા ભેગા થઈ ગયા છે. હવે પાછા ચા પાણી પી નાસ્તો કરીને પાછું હાલવાનું ચાલુ કરી દીધું છે. જો બધા મિત્રો જાય છે. મિત્રો અમારે ટ્રેક્ટર પણ હારે છે. કોઈ મિત્રો થાકી ગયા હોય તો ટ્રેક્ટરમાં બેસી જવાનું, એટલા માટે હારે રાખ્યું છે. મિત્રો જો ખેરાની ખાડી આવી ગઈ છે. ફાઇનલ મિત્રો જો અમે અહીંયા હમડિયાળાના ડેમે પહોંચી ગયા છે. તો આ હમડિયાળાનો ડેમ છે. તો અમે અહીંથી શોર્ટકટ લઈ લીધું છે. અહીંથી સીધા દાંતરડી નીકળવાનું છે, એટલે સમઢિયાળા પટવા અને પીપળું ને એવું કાંઈ નથી લીધું. અહીંથી સીધા શોર્ટકટ દાંતરડી નીકળી જાઉં. થોડોક 8-10 કિલોમીટરનો ટેકો થઈ જાય તો ઘણો કહેવાય. જો મિત્રો અત્યારે તો અડધા ફરીને ગયા ને અડધા અહીંથી અમારે યારે શોર્ટકટમાં જાય છે, ત્યાંથી જાય છે. હાલે રાખો ગાયગા, વેલાન જાઓ છો. હાલે રાખો ગાયગા, હાલે રાખો.
બહુ મસ્ત નજારો છે. જો દાતરડી પોગી ગયા છે બધા મિત્રો. હવે અહીંથી પાછું શોર્ટકટ જવાનું છે દાતરડીથી ડુંગર. જો બધા મિત્રો પાછા ભેગા થઈ ગયા છે. જો મિત્ર અહીંયા ડુંગરનો બોર્ડ માર્યો છે 7 કિલોમીટર. તો હવે આપણે 7 કિલોમીટર હાલીને પછી પાછો પૂરો ખાઈ લઈએ, નાસ્તો બાસ્તો કરી લઈએ. તો આપણે નાઇટમાં ક્યાં રોકાવાનું થાય બન્યા રહેજો એટલે તમને બતાવી. તો મિત્રો દાતરડી ગામમાંથી જઈએ છીએ. તો ગામમાં જો આવી રીતે થોડો જોવા માટેનો નજારો મળે છે. મિત્રો આ મોવા રાજુલા હાઈવેનો બ્રિજ નીચે થઈને ડુંગર બાજુ આપણે આગળ વધીએ. પુલમાં અત્યારે તો પુલ ગારો થઈ ગયો છે પણ આપણે નીકળવાનું અહીંથી જ છે. બધા નારાની નીચેથી હવે નીકળી ગયા છે ને હવે ડુંગર રોડ ઉપર અમે બધા ચડી ગયા છે. હવે ડુંગરથી જવાનું છે વીજપગડી બાજુ. ફાઇનલી મિત્રો તો ડુંગર પહોંચી ગયા છે. જો બધાએ થોડો ખાઈશ ને ડુંગરની પ્રત્યાત અહીંયા કેન્ડી મળે છે તો બધા મિત્રો કેન્ડી બેન્ડી ખાઈને પાછા ચાલવાનું સ્ટાર્ટ કરી દઈએ. જો કાંક અહીંયા કેન્ડી મળે અને મિત્રો તો ડુંગરની કેન્ડી ખાવાનું ચાલુ કરી દઈએ. પછી આપણે જઈએ આગળ. ડુંગરથી આગળ નીકળ્યા ને તો એક ભાઈ ઘોડી લઈને નીકળ્યા. અમને કીધું જય માતાજી, અમને પણ કીધું જય માતાજી. એ ભાઈ જો આગળ આગળ ઘોડી લઈને જાય છે. ફાઇનલી મિત્રો જો માંડળ પહોંચી ગયા છે. જો અહીંયા બાપા સીતારામનો ઓટો છે. આ બાજુમાં ગામ છે. જો મિત્રો અહીંયા છે આ માંડળનો ગેટ. આજુબાજુનો એરિયો પણ તમને બતાવી દઉં. મિત્રો માંડળમાં સમસાણનું લોકેશન બહુ મસ્ત આવે છે. અહીંયા આવવા માટે તો કેટલાય માણસો મળે છે ને આપણે અત્યારે તો હાલા જઈએ છીએ. અત્યારે 7-6 મિનિટની વાર છે. તો મિત્રો બને ત્યાં સુધી 8-8:30 વાગ્યા સુધી હાલીશું. પછી આપણે ક્યાંક આરામ કરવો પડશે. મિત્રો આગળ ટ્રેક્ટર વ્યા ગયા છે. હવે ટ્રેક્ટર જ્યાં ઉગ્યા છે ત્યાં મિત્રો રોકાવાનું થશે. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને બતાવી કે આજની રાત અમે ક્યાં રોકાણા. આશ્રમ ભાઈ પગવા આવ્યા છે. અમારા ત્યાં ટ્રેક્ટર પડ્યા છે. તો મિત્રો જો આ આશ્રમનો કાંક અહીંયા લોકેશન નાખેલું છે કેટલું છે. આપણે જઈએ આગળ. ફાઇનલી જો બધા મારાથી આગળ નીકળી ગયા. હું વિડીયો શૂટ કરવા રહ્યો હતો. જો પાછળ કોઈ આવતું નથી, હું એક જ છું પાછળ. તમને બતાવો બધા મિત્રો આગળ ભાગી ગયા છે. બધા હાલ્યા જઈશ. તો મિત્રો જો અહીંયા આશ્રમ દેખાય છે. હવે મારા ખ્યાલથી 200, 250, 300 મીટર જેટલું દૂર હશે. ત્યાં આપણું બધું સામાન પડ્યું છે.
નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. તો મિત્રો હવે પોસવા આવી ગયા છે. હવે બધીને 2 થી 3 મિનિટ. મંદિર પણ ડુંગરામાં તો બહુ મસ્ત છે. તો મિત્રો અહીંયા ખોડિયારમાંના મંદિરે કોણ આવ્યું છે, માંડલ મોરગીમાં આવેલું છે, તો મિત્રો જરાક કોમેન્ટમાં લખજો કે આ મંદિરે કોણ આવેલું છે. જો મિત્રો અહીંયા ગૌશાળા પણ બહુ જોરદાર બનાવેલું છે. તમને બતાવું, અહીંયા ગૌશાળા બહુ મસ્ત બનાવેલું છે અને સામે ખોડિયારમાંનું મંદિર છે. માંડલ મોરગીની બાજુમાં આવેલું છે. તો મિત્રો આ ગૌશાળામાં તમને દેખાતું છે કે કેટલી ગાયું છે એમ. તો ફાઇનલી મિત્રો જો અહીંયા ઓડાવાડી ખોડિયાર માતાજીનું મંદિર પહોંચી ગયા છે. આપણે બધું રાંધવાનું ને એવું બધું રાખેલું છે. તો અહીંયા આજની રાત રોકાવાની છે. જો મિત્રો અહીંયા સબૂતરો ને એવું બધું બનાવેલું છે. અહીંયા તો ઘણી વસ્તુ બનાવેલી છે. જો અહીંયા અંદર પણ ગૌશાળા છે. તો મિત્રો હવે આપણે જઈએ મંદિરે. જો મિત્રો અહીંયા રાંધવાનું ચાલુ છે. હવે અમે જઈએ છીએ નાહવા. નાહીને પછી જઈએ આપણે દર્શન કરવા. જો મિત્રો અહીંયા હવે બધા જમી લઈએ. પછી આપણે અહીંનો વ્લોગને પૂરો કરીએ અને રાત રોકાવાનું છે અહીંયા. બે ગયા છે. એ પણ નો આવ્યું તો આમાં ખાવા મળવાનું હોય.